શ્રી હનુમાન પુરાણ પુષ્પ 71। જાંબવનજીના આદેશને માન આપી વાનર રીછની એ સેના કિષ્કિંધા તરફ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉમંગપૂર્વક ચાલવા લાગી। વાનરોનો વિશાળ સમુદાય એકસાથે ઝડપી ગતિથી કિષ્કિંધા ભણી ચાલી રહ્યો હતો, એટલે કોલાહલ પણ ખૂબ જ થતો હતો। સફળતા પ્રાપ્ત કરીને સૌ પાછા ફરી રહ્યા હતા, એટલે પ્રભુને આ શુભ સમાચાર જલ્દી પહોંચાડવાની સૌને તાલાવેલી હતી। ત્યાં તો રસ્તામાં જ જાંબવાને યાદ દેવડાવી, વાનરાજ સુગ્રીવે આપેલ અવધિ કાલે પૂરી થઈ જાય છે, એટલે સૌ હજી આપ પણ ચાલવાનો વેગ વધારો। હવે જો પ્રમોદ કરશો, ઋષ્યમુખ પર્વત પર પહોંચવામાં વિલંબ કરશો તો દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવ્યું કહેવાશે। આરે આવેલું વહાણ ડૂબાવવું ન હોય તો વધારે ઝડપ કરો। આજની આ પ્રયાણ યાત્રામાં હનુમાનજી સૌનું આકર્ષણ બની ગયા હતા। એમના અદ્ભુત પરાક્રમની વાતો વાનરો અંદરો અંદર કરતા હતા અને આગળ ચાલી રહેલા હનુમાનજી તરફ અહોભાવપૂર્વક જોઈ રહ્યા હતા। રાત્રે એક પળનોય વિશ્રામ કર્યા વિના આ સેના તો ચાલતી જ રહી, દોડતી જ રહી। મોટે ભાગે તો ઝડપી ગતિએ લાંબી ફલાંગો ભરતા ભરતા સૌ ચાલતા હતા, એટલે બીજાને તો દોડતા જ લાગે। પ્રભુ પાસે જલ્દી પહોંચવાની સૌને તીવ્ર તાલાવેલી હતી। રાત્રિ વિશ્રામ ક્યાંય પણ કર્યા વિના સવારે આ સેના કિષ્કિંધા રાજ્યની હદમાં પહોંચી ગઈ। ત્યાં તો સૌને દૂરથી જ મધુવનના દર્શન થયા। મધુવનને જોતા જ સૌએ આનંદની કિલકારીઓ કરવા માંડી। મધુવનની રક્ષા કિષ્કિંધાના સમ્રાટ સુગ્રીવના મામા મહાબલી દધીમુખ કરી રહ્યા હતા। મધુવન એટલે મધુવન જ હતું। અલકાપુરીના નંદનવનની મોજ માણીને ધરાઈ ગયેલા દેવોને ઈર્ષા ઉપજાવે તેવું હતું। મધુવનને જોતા જ વાનરોને અને રીછોને મધુપાન કરવાની અને મીઠા મીઠા ફળો ખાવાની તીવ્ર ઈચ્છા થઈ આવી। હર્ષઘેલા બનેલા વાનરોએ અને રીછોએ મધુવનની મજા માણવાની મંજૂરી યુવરાજ અંગદ પાસે માંગી। અંગદે સેનાના નાયક જાંબવાનને વાત કરી। જાંબવાને હનુમાનજી જોડે મસલત કરી એ જ વેળાએ અનુમતિ આપી દીધી। વાનરો અને રીછો વતી દલીલ કરતા હનુમાનજીએ કહ્યું, કિષ્કિંધાની હદમાં તો આપણે પહોંચી ગયા છીએ। અવધિનો અંતિમ દિવસ આપણે સાચવી લીધો છે। માતાજીની શોધની ચિંતામાં કોઈએ ધરાઈને ફળ કે કંદમૂળ પણ આરોગ્ય નથી। ભલે અત્યારે મધુવનની મોજ માણી લ્યો। સેનાનાયકની અનુમતિ મળતા જ વાનરો અને રીછો ખૂબ જ હર્ષોલ્લાસમાં આવી ગયા। મધુવનમાં તો જાત જાતના ફળોના વૃક્ષો હતા। બધા વૃક્ષો ફળોથી લચી પડેલા હતા। એમાંય મધુરસના ફળો મહુડાનો આ સ્વાદ તો ધીરો કેપ પણ ચઢાવતો હતો। મધુરસનો આસ્વાદ લઈ બીજા ફળો પણ વાનરો અને રીછોએ ધરાઈને ખાધા। આમેય વાનરોનો સ્વભાવ છે કે જેટલું ખાય એથી વધુ બગાડે, ઢોળફોડ કરે નહીં ત્યાં સુધી એને ચેન પડે નહીં। એમાંય આ વાનર સેનાએ મધુરસનો આસ્વાદ માણ્યો, કેફ એવો ચડ્યો કે સૌ ગેલમાં આવી ગયા। મૂળ મરકટ અને પછી મદિરા પીધી। ડાળીઓ તોડવા લાગ્યા। પાકેલા ફળ ખાવાને બદલે તોડી તોડીને બહાર ફેંકવા લાગ્યા। ડાળીઓ તૂટવાનો તેમજ વાનરોની કિલકારીઓનો અવાજ સાંભળી મધુવનના રક્ષકો દોડી આવ્યા, પણ મધુવનની અંદરનું દ્રશ્ય જોતા જ સ્તબ્ધ થઈ ગયા। કોઈ વાનર મસ્ત બનીને ગાતા હતા, કોઈ હાથ પગના ચાળા કરી નાચ કરતા હતા, કોઈ વળી અંદરો અંદર ધીંગામસ્તી કરી રહ્યા હતા। ફળના ઠળિયા અને ગોટલા એકબીજાને મારીને ચીડવી રહ્યા હતા। રક્ષકો એમને મારવા લાગ્યા, એટલે વાનરો અને રીછો એમની સામે થઈ જવા લાગ્યા। રક્ષકોએ 2-4 વાનરોને ધોલધપાટ કરી એટલે વાનરોનો સમૂહ ઉશ્કેરાયો। રક્ષકોને મારી ભગાડી મૂક્યા। ચીડાયેલા ક્રોધે ભરાયેલા વાનરોએ હવે તો વૃક્ષોને પણ જડમૂળથી ઉખાડીને આમ તેમ ફેંકવા માંડ્યા। માર ખાઈને ભાગી ગયેલા રક્ષકોએ એમના નાયક દધીમુખને આની જાણ કરી। વાનરો અને રીછોને આમ તોફાન કરતા જોઈ, મધુવનને ઉજાડતા જોઈ એની તો આંખો જ ફાટી રહી। સમ્રાટ સુગ્રીવની આણ આપી એણે સૌની પર ધાક જમાવવા પ્રયત્ન કર્યો, પણ મધુપાનથી મસ્ત બનેલા વાનરો અને રીછો એની એક પણ વાત સાંભળવા તૈયાર નહોતા। બિચારા દધીમુખની સ્થિતિ તો સૂડી વચ્ચે સોપારી જેવી થઈ। વાનરો અને રીછોને રોકતો નથી તો એટલી મહેનતે તૈયાર કરેલું મધુવન ઉજળી રહ્યું છે। ઉજળેલું મધુવન સમ્રાટ સુગ્રીવ જુએ
તો એની ધૂળ જ કાઢી નાખે ને. અને વાનરોને રોકવા જાય છે તો એની અને એના સાથીદાર રક્ષકોની કચુંબર આ વાનર સેના ચપટી વગાડતામાં બોલાવી દે એમ છે. વિમાસળમાં મુકાયેલા દધીમુખ સમ્રાટ સુગ્રીવ પાસે રાવ નાખવા માટે એ જ વેળાએ દોડ્યા.